બધા જ મારા ભાઈઓ બહેનો વડીલો અને દિનેશભાઈ અને નરેશભાઈએ જેમને બધાને આમંત્રણ આપ્યું છે આવેલા બધા જ મહેમાનોને અમારા રાધેકૃષ્ણ મંડળના અમે અમદાવાદથી ભજન કરવા માટે આવ્યા છીએ. ગમે ત્યારે યુટ્યુબની અંદર અમારી ચેનલ છે તો બધાએ ભજન જોયા હશે અને એ જોઈ અને આ દાદાને જતા રહ્યાને તો ઘણા વર્ષ વીતી ગયા, પણ આજે એમનું ભાગ્ય પુણ્ય ફળ જાગ્યું દિનેશભાઈનું અને નરેશભાઈનું કે એમના આંગણે એમણે સત્સંગ કરાવ્યો. અને ડીસામાં ઘણા જ સત્સંગ મંડળો હશે પણ તોય અમારા ભાગમાં આ સત્સંગ આવ્યો એની અમને ખૂબ ખુશી છે. બીજું આમ તો હું પોતે ડીસાની છું અને અમારી બધી જ મંડળની બહેનો ડીસાની કોઈ વહુ છે, કોઈ દીકરી છે, કોઈ ભાણી, બધા જ આપણે ડીસાથી અમે જોડાયેલા છીએ અને અમે વારંવાર ડીસા આવીએ છીએ. અમારું કામ છે મહિનામાં 2 વાર આવીએ, 1 વાર આવીએ એટલે અમે ખૂબ વાર ડીસા આવીએ છીએ. પણ સાચું કહું તો જે અમે આજે ડીસા આવ્યા ને એનો જે અમને આનંદ છે ને આવો આનંદ અમને ક્યારેય નથી થયો. અમને એટલા માટે આનંદ થયો કે ડીસા તો આપણે આપણા કામ માટે રોજ જઈએ છીએ અને આ તો અમારો વાલો અમારી સાથે આવે છે અને અમને બધાનું આમંત્રણ મળ્યું છે. આટલી બધી ખુશી અને જ્યારથી આમંત્રણ મળ્યું ત્યારથી બધી બહેનો વર્ષો અમારા ડીસા આવવાની તૈયારી ચાલે કે ભાઈ ગાડી કરશું, કેટલા જણા આવવાના છે, કઈ રીતના જઈશું અને શું ભજન ગાઈશું. તો આજનો ખૂબ જ અનેરો આનંદ હતો અમારા માટે અને ખૂબ ખુશી હતી કે અમે 3 વર્ષથી ભજન કરીએ છીએ અને 1 વર્ષથી અમારી યુટ્યુબ ચેનલ ચાલુ થઈ. પહેલા અમને એવું દિમાગમાં નહોતું આવ્યું પણ પછી 1 વર્ષ પછી એમ થયું કે આપણે પણ એક યુટ્યુબ ચેનલ બનાવીએ. એટલે ગઈ 6 જૂને યુટ્યુબ ચેનલ બનાવી. તો યુટ્યુબ ચેનલની અંદર અમારી પંચાલ રાધાકૃષ્ણ મંડળની ચેનલ છે. તો મારા ભાઈઓ બહેનો અમને સાથ સહકાર આપજો. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કારણ કે અમે જ્યાં પણ ભજન કરવા જઈએ છીએ તે અમે કશું માંગતા નથી. અમે કોઈ પાસે પૈસા નથી માંગતા. અમે આવવાનું અને જવાનું ભાડું નથી. અમે અત્યારે અમદાવાદથી આવ્યા પણ અમારે આવવા જવાનું ભાડું કોઈના પાસેથી લેવાનું નથી. અમે અમારા ખર્ચાથી આવીએ અને અમારા ખર્ચાથી કાઢીએ. બીજું જે કંઈ બી પૈસો અહીંયા આવે છે એ બધું દાનમાં જાય છે. એમાં અનાથ આશ્રમમાં જઈએ, ગૌચારો, પંખીઓને ચણ, આ બધા પૈસા તમારો એક ફાઇલ દિનેશભાઈ જે આવશે એ બધી દાનમાં જશે. અમારી 20 મહિલાઓ છે અને 20 મહિલામાંથી એક પણ મહિલા અહીંયાથી પૂછ્યા વગર કોઈ પ્રસાદ કોઈ લેતું નથી. તમે જે અમારા હાથમાં પ્રસાદ આપશો એ તમે લેશો. તો અહીંયા ભજન કરવાની અમને ખૂબ ખુશી થઈ, ખૂબ આનંદ થયો. તમે અમને ભાવભર્યું આમંત્રણ આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો અમે કશું નથી માંગતા પણ રોજ માટે તમારી 5 મિનિટ માંગીએ. આપશો ને? 5 મિનિટ ખાલી રોજ માટે. એમાં તમારો પૈસાનો ખર્ચો નહીં કરવો પડે. ખાલી તમારી મોબાઈલની બેટરી થોડી ડાઉન થશે. તો અમારા ભજન યુટ્યુબમાં જોજો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને સૌને અમારા સાચા રાધાકૃષ્ણ મંડળના જય શ્રી કૃષ્ણ. તમને જો અમારા ભજન ગમ્યા હોય તો બીજી વાર જ્યારે બી યાદ કરશો ત્યારે અમે દોડી આવશું.